હેલો ગુડ ઇવનિંગ. તો આજે વ્લોગની શરૂઆત અમે કરીએ છીએ અમારી સિસ્ટરના ઘરેથી. કેમ કે આજે મારા સિસ્ટરના ઘરે આપણે દશામાનું વિસર્જન છે. સાંજના ટાઈમમાં છે. આજે પૂજાને એવું હતું, પૂજાને એવું પૂરું થયું છે. અને જે નાના નાના છોકરા લોકો છે અહીંયા તે પણ મને એમ કહે છે કે મામા તમે એમ કે આજે વ્લોગ બનાવશો ને ચાલો બનાવી નાખ્યો વ્લોગ. આજે વ્લોગનું સ્ટાર્ટ અમે અહીંયાથી કરીએ છીએ. મારી વાઈફ ને આ મારા સિસ્ટર છે બેઠા છે, પણ હવે છે ને એક મારાથી મિસ્ટેક થઈ ગઈ છે. જરાક મારી વાઈફ ને પગમાં વાગી ગયું સાથે જરા, કેમ કે લાગ્યું કેવી રીતના કોને વગા એ છે ને જરાક સીડી પરથી ઉતરતા હતા તો સીડી પરથી ઉતરતા હતા તો હજુ પેલું શું કહે દે આપણે પગ આમ બેન્ડ થઈ ગયો, જરાક વાગી ગયું છે. તો અહીંયા આ પગમાં લાગેલું છે. દુખે જમા પગ ગરમ થઈ ગયા. જો આજુબાજુનું વ્યૂ પણ બહુ મસ્ત. નાના નાના છોકરા છે, એ લોકોની ફરમાઈશ હતી કે મામા તમે આજે બ્લોગ બનાવશો ને ચાલ તમે આજે બ્લોગની શરૂઆત અહીંથી જ કરી દઈએ. આજે પણ છોકરા લોકો દેખાય છે. આજે શું કે આપણે બહુ બધું કંઈ નાટક છે ને એવું કરવાના છે. મતલબ કોમેડી વિડીયો, તમને કોમેડી વિડીયો જે મેં બનાવવા તે આપણે બ્લોગમાં આવી જશે. ને એમ બી જે વિડીયો મૂકાય ઇન્સ્ટા પર કે ટૂંકા વિડીયો તમે અપલોડ કરા જ. આ બધી તૈયારી ચાલુ છે આપણે અહીંયા. બેન આપણે આજે વિસર્જન કેટલા વાગે છે? મારી સિસ્ટર 10 દિવસ માટે ઉપવાસ કરે છે, પણ એનો ફેસ પણ ટેમ નથી લાગતું કે જરા બી આમ આજે આટલા દિવસ ત્યાં ઉપવાસ કરે. એટલી માતાજીની એટલી કૃપા છે. એનો ફેસ જો એકદમ આમ ચમકતો દેખાય છે. ફેસ બી એટલી માતાજીની કૃપા છે. હા ઓકે. બે જણ તો ઉપર બેહેલા છે, જોઈ લેજો. આ મેડમ લોકો છે મોટા જે આવેલા છે, મુખ્ય અતિથિ પ્રમાણે આ લોકો છે. 2 જણ આવેલા, એ લોકો ઉપરથી બેહીને હાથ કરે છે. મુખ્ય અતિથિમાં આ લોકો છે, એ લોકો બધાનું સન્માન કરશે. તેવા પેલું બચ્ચાવાળું પણ છે. હે બેન, આપણે જે મુખ્ય અતિથિમાં બોલાવેલા છે મહેમાન, તે લોકો ઉપર બેહેલા છે. તે આ જે નાના નાના છોકરા છે એ બધા આજે નાટક ને શું કે આપણે બધું કરવાના છે. ફૂલ તૈયારી કરતા જો. હવે તું શું કરવાનો ભાઈ? હું બનેલો છે તું? હે मैं झुकेगा नहीं. કોઈ ઓ યાર, જોલા વિશુ ડાન્સ કરવાનો છે. ડાન્સ એ બી જોવા મળે તમને વધારે. તું શું કરવાનો છે? હે ટુકુર કર જશ્નબાજી કરવાનો છે. આ ભાઈ જો આ ફૂલ તૈયારી ચાલુ. હે હું જોઠી બોલ. હા તું આજે મસ્ત એન્ટિક દેખાતો જોઈ કે ફેમ એકદમ. ઓ હાય, मैं तो डर गई. डांस कर જોઈ લો. આ બહુ ભાઈ ડાન્સ કરતા સારો લોકો છે. આ છોકરી બહુ મસ્ત ડાન્સ કરે. નામ વિશુ છે. વિશુ ના નામ શું? વિશ્વા. બહુ મસ્ત ડાન્સ કરે છે. આવાજ પાછો કરી ચાલ કરજો પાછું. દાદર પર ઉતારવી પડે. પગ મૂંચવાઈ ગયો દાદર ચડી ગયેલા. જોઈ લો નહીં હવે.
1 કલાકનો છે વિડિયો. 1 કલાક મારી પાંજુરી આવી ગઈ. હજુ વ્લોગ કોસ્માનો વ્લોગ અમારો આવવાનો છે. તો વ્લોગ અમારો એડિટ કરવાનો બાકી છે હવે. આ લોકો ફૂલ ભાઈ શું કરવાનું એક્ટિંગમાં? આ છોકરી બહુ મસ્ત ડાન્સ કરતી છે. આલિયા તો નામ શું? ઉર્વિકા. હા, આ લોકો બધા મહેમાન લોકો બી આવી ગયા છે. હા, વિશુ આલી. હાય, ફૂલ તૈયારી ચાલુ છે ને હવે. કેમ છો? હા, એકદમ રિલેટિવ પણ આવશે તો બોલાવવાનું બી રહે બ્લોગ બનાવવામાં. આ તૈયારી ચાલુ છે કે ભાઈ ને જોઈ કે હા જોઈ લેજો ભાઈ. બનાવ કઈ નઈ હાલ હું. હા, હાય જોઈ આ ટીપ ટબાક ટમટમ હાલો જો. હાલો ટીપ ટબાક ટમટમ હે ને. હા, કાઢ દે. લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો કેજો. આ દોસ્તાર આવી ગયા હવે આપણા માટે. હીધા દોસ્તાર આવે એટલે કોણ? દોસ્તાર આવે એટલે હીધા નીકળી જ જવાનું આપણે ફરવા હારું જ. ये दोस्ती ગાડી પર જ બેહાડો ફરી આવીએ જા. એમ બી કંટાળ આવતો છે એટલે મારો દોસ્તાર આવી ગયો છે એટલે દોસ્તે હું કેમ કે એટલે હવે નીકળી જ જા આપણે અહીંથી હવે તઈ ફરવા સારું. કલામાં દોસ્તાર બી આવી જ ગયો છે એટલે હવે નીકળી જ જાય રે ફરવા હાજુ. શું કે કેવું છે તબિયત પાણી? શહેરને સબસ્ક્રાઇબ જો કરાવી દેજો અમારી ચેનલને. ચાલો તો મળીએ થોડી વારમાં પછી. આજે ડાન્સનો પ્રોગ્રામ થવાનો છે. આ બધું સેટ ગોઠવાઈ ગયેલો છે. ડીજેનો સેટ બી ગોઠવાઈ ગયેલો છે. છોકરા લોકો બધા આવી ગયેલા છે. હવે ટૂંક જ સમયમાં આપણે ડાન્સ ને ચાલુ સ્ટાર્ટ કરવું પછી. તો નાની નાની છોકરી લોકો બધી ડાન્સ કરવાની છે આજે. ડાન્સ કરવાનો હાઈ કેડો બધા બ્લોગમાં આવી જાય તમે. बैक बेंचर बहुत आगे जाएगा ये लड़का. हाँ, ये लड़का बहुत आगे जाएगा. तू करवानो डांस करवानो कि नहीं करवानो डांस? नाच नाच नहीं. શું કરવાનું? કેટલી વાર કહેવાનું? શું કે તો જમવાનું રેડી થઈ ગયું છે એમ ને? खाने को दो ना सब. ભાઈ શું છે આમાં? દાળ છે. આ તો દાળ પીવાની મજા આવવાની હે. તો હવે જમવાનું રેડી થઈ ગયું છે આપણું ને થોડા ટૂંક જ સમયમાં જમવાનું બી સ્ટાર્ટ થવાનું છે. अभी मजा आएगा ना भिड़ो.